વિશ્વનો સૌથી મોટો મેળો મહાકુંભ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શરૂ થઈ ગયો છે. ગાઢ ધુમ્મસ, કડકડતી ઠંડી અને થીજવતા પાણી છતાં કરોડો લોકો મોક્ષ પ્રાપ્ત કરવા માટે સંગમમાં ડૂબકી લગાવી રહ્યા છે. આસ્થાની એવું માનવામાં આવે છે કે ત્રિવેણીમાં સ્નાન કરવાથી બધા જ પાપ ધોવાઈ જાય છે. આધ્યાત્મિકતા, જ્યોતિષ, સંસ્કૃતિ, ધર્મ, પરંપરા અને આધુનિક ટેકનોલોજી આ બધાનો સંગમ પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતી સાથે જોઈ શકાય છે. અહીં આવતા તમામ શ્રદ્ધાળુઓ સંન્યાસી સાધુઓનો દર્શન કરવાનું નથી ચૂકતા, જે પોતાના અનોખા અંદાજ, રહેણીકરણી અને મુદ્દાઓના કારણે આકર્ષણનું કેન્દ્ર છે. અને એમાંથી એક છે આ નાગા બાબા કુશપુરી, જે સ્કોર્પિયો કારની બોનટ પર બેસી ધૂણી દબાવી રહ્યા છે. આ બાબા ગુજરાતથી કુંભમાં આવ્યા છે. ऐसा होता है कि किसी को संसार की ओर जाना होता है तो किसी को संसार से बाहर आना रहना होता है. तो आई मोच फकीर की और झोपड़ा दिया फूक और सन्यास में आकर भजन करने लगे. जय महाकाल. ગુજરાતના દ્વારકાથી આવેલા બાબા કુશપુરી આ જ કારમાં સફર કરે છે અને આ જ કાર પર ગાદી પર બિરાજમાન થઈ લોકોને તેઓ કુંભમાં આશીર્વાદ આપી રહ્યા છે. બાબાની આજુબાજુ શ્રદ્ધાળુઓની ભીડ લાગેલી છે. લોકો તેમની સાથે સેલ્ફી લઈ રહ્યા છે. આમની સ્ટાઇલ સૌથી અલગ છે અને કુંભમાં આવવાનો મકસદ આમનો અલગ છે. अब यहाँ से हम लोग को और शक्तियाँ प्राप्त होती है, जिससे हम भक्तों का कल्याण करें, भक्तों को आशीर्वाद दें, जिससे जन कल्याण हो सके, एक हिंदुत्व जग सके सबके अंदर. जय बोलो, जय सनातन की, जय हिंदुत्व की, जय भारत माता की, हर हर महादेव. મહત્વનું છે, 12 વર્ષ પછી આયોજિત 45 દિવસના આ મેળામાં લાખો વિદેશીઓ સહિત 40 કરોડથી વધુ લોકો હાજરી આપે તેવી અપેક્ષા સેવાઈ રહી છે. આ ઉપરાંત સંતોનો દાવો છે કે આ મહાકુંભ 144 વર્ષ પછી એક ખાસ સંયોગથી આયોજિત થઈ રહ્યો છે, જેના કારણે તે ભક્તો માટે વધુ શુભ બન્યો છે. આ જ કારણ છે કે પ્રયાગરાજમાં મહાકુંભમાં લોકોની ભારે ભીડ એકઠી થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.